એ જય માં મોગલ બધાને અને જય સિયારામ. ભાઈ આજે તમને વાત કરવી છે અત્યારે ઇમિગ્રેશન રિલેટેડ. તમે બધી રીલ્સમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો કે કેનેડામાં અલગ અલગ જગ્યાએ અત્યારે ઇમિગ્રેશનની રેડ પડે છે. તો ભાઈ એ વાત સાચી છે. અત્યારે રેડ બધી જગ્યાએ બહુ પડે છે. જે લોકો કેશમાં કામ કરે છે, મહેરબાની કરી ચેતી જાજો અને તમારા કોઈ ફ્રેન્ડ, રિલેટિવ્સ કે કોઈ પણ કેશમાં કામ કરતા હોય બધાને આ રીલ મોકલી દેજો, અથવા તો કેનેડામાં રહેતા હોય એને મોકલી દેજો, જેથી કરીને એ ચેતવી જાય. હાલમાં CBSએ રિપોર્ટ બહાર પાડ્યો છે. CBSએ એટલે કે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી, જે ઇમિગ્રેશનનું બધું હેન્ડલ કરે છે. તો એ લોકોએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એના મહત્વ મુજબ કેનેડામાં ઓલરેડી 5 લાખથી 10 લાખ લોકો, એટલે કે 500,000 to 1 million પીપલ ઓલરેડી કેનેડામાં અનડોક્યુમેન્ટ કામ કરે છે, એટલે કે વિધાઉટ ડોક્યુમેન્ટ કામ કરે છે, જેનું વર્ક પરમિટ સ્ટેટસ નથી, જે એઝ અ ટેમ્પરરી વિઝા લઈને કેનેડામાં આવેલા અને ઓવરસ્ટે કરેલો છે, કે વિધાઉટ વર્ક પરમિટ કામ કરે છે. અને CBSએ એટલે કે કેનેડા બોર્ડર એજન્સીએ ઓલરેડી હાલમાં 29,331 ડિપોર્ટેશન લેટર બહાર પાડ્યા છે. એકવાર ડિપોર્ટ લેટર તમને મળી જાય એનો મતલબ તમારી જિંદગીમાં કેનેડા ભૂલી જવાનું. ફરી તમે અહીંયા કેનેડા ક્યારે આવી શકો નહીં. પણ આપણા લોકો જોવો તો ખરા સાહેબ, એમાંથી 21,325 લોકો મિસિંગ છે, જેના લોકેશન અનનોન છે, જે ઓન્ટારિયોમાંથી ફરાર થઈ ગયા છે, જે બીજે જતા રહ્યા છે આ લેટરના હિસાબે, કે એને ડિપોર્ટ લેટર મળ્યો અને કેનેડામાંથી બહાર કાઢવાનું વોર્નિંગ મળી ગયા, એટલે એ લોકો ફરાર થઈ ગયા છે. એટલે ઇમિગ્રેશન અત્યારે બહુ સ્ટ્રિક્ટ છે. જે લોકો એઝ અ સ્ટુડન્ટ આવેલા છે કેનેડામાં, એકવાર વિચાર કરજો કેશમાં કામ કરતા પહેલાં કે તમારા માતા પિતાએ તમારી પાછળ કેટલો ખર્ચો કર્યો છે. એની મહેનતના પૈસા છે, એટલે મહેરબાની કરીને એના ઉપર પાણી ન ફેરવતા. પૈસા તો તમે એકવાર પરમનન્ટ રેસિડેન્સી તમને મળી ગઈ પછી તમે કમાઈ શકશો, પણ જો આ કેશના દીકરા થવા ગયા અને આવી રીતે પકડાણા તો એ મહેનત ઉપર પાણી ફરી જાય. તમારી એકની મહેનત નથી, તમારા મમ્મી પપ્પા તમારી પાછળ કેટલા હેરાન થયેલા છે. એકવાર તમારું ફેમિલીનું વિચારજો કે તમારા ફેમિલીએ કઈ રીતે પૈસા જોડીને તમને અહીંયા કેનેડામાં મોકલા છે અને શું કામ મોકલા છે. તો એકવાર સરખી રીતે ભણી લો, લીગલી જોબ કરી લો. પૈસા અત્યારે ન વધે તો કાંઈ વાંધો નહીં, પણ એકવાર ડિપોર્ટ લેટર મળી ગયો એટલે તમારી કરિયરની પથારી ફરી ગઈ ના, રાઈટ. હવે કોઈ ચાન્સ નથી બીજો. એટલે જે કરવા આવ્યા છે એ કરીએ. પૈસા તો કાલે કમાઈ લેવું એવું જરૂરી નથી કે હાલમાં પૈસા છે તો જ બધું છે. 2 વર્ષ 3 વર્ષ તમને તકલીફ પડશે, નો ડાઉટ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. પણ મહત્વનું શું છે અત્યારે હાલમાં, ભણવા આવ્યા છીએ તો ખાલી ભણવા આપણે નથી આવ્યા. મને ખબર છે ભાઈ, આપણે અહીંયા ખાલી ભણવા નથી આવ્યા, પૈસા કમાવા આવ્યા. પણ પહેલાં તમારું લીગલ સ્ટેટસ સિક્યોર કરો. ઇલીગલ કામ કરવાના ચક્કરમાં તમારે કરિયરની પથારી ન ફેરવતા. એજ્યુકેશન કમ્પ્લીટ કરો, સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરો. હું નથી કહેતો કે ન કરો, જરૂરી છે, કરવું જોઈએ, પણ થોડીક લાલચ આખી જિંદગીની પથારી ફેરવી નાખે. તો એ કયા હિસાબે સાચું છે? બધાએ આપણે નાનપણથી સાંભળીએ છીએ કે લાલચ બુરી બલા છે. તો આ પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારો અત્યારે. અને આ જેટલા સ્ટુડન્ટ જે કેનેડામાં ભણે છે બધાને વોર્નિંગ છે, જિંદગીની પથારી ન ફેરવી હોય તો મહેરબાની કરીને ઇલીગલ કામ ન કરતા. અત્યારે સમય બહુ ખરાબ છે. થોડો સમય થોભી જાઓ, થોડું હળવું થાય પછી કરો. ના નથી ભાઈ, આપણે એ કરવા જ આવ્યા, અહીં પૈસા કમાવા જ આવ્યા છીએ. નકર ઇન્ડિયામાં આપણે હતા જ ને,
અહીંયા ગુડાવવાનું કારણ જ એ છે કે પૈસા કમાવા આવ્યા છે, કંઈક લાઈફમાં કરવા આવ્યા છીએ, તો કરો લીગલ વે કરો. ઇલીગલ વે કરશો તો જિંદગીની પથારી ફેરવી જાય. વાહ હું જેમ કહું એમ ખીચડી ખાવાના નહીં વધે. અને એકવાર ડિપોર્ટ લેટર અહીંથી મળી ગયો એટલે એ બધી કન્ટ્રીમાં ઇફેક્ટ કરે કે કેનેડામાં તમે ડિપોર્ટ થયેલા છો તો ગમે એ કન્ટ્રીના વિઝા એપ્લાય કરવા જાઓ ના, એ અફેક્ટ કરશે કે ભાઈ આ વ્યક્તિ કેનેડામાંથી ઓલરેડી ડિપોર્ટ છે આ રીઝનના કારણે. એટલે બધું જોજો, ફ્યુચરનું, લોંગ ટાઈમનું. અત્યારે 2 વર્ષ પૈસા નહીં કમાવો તો કાંઈ ફરક નહીં પડી જાય ભાઈ. PR આવી જાય પછી પૈસા જ કમાવાના છે સાહેબ અહીંયા. તો પહેલાં લીગલ સ્ટેટસ મેળવો, PR મેળવો, સિટીઝનશીપ મેળવો, પછી કરો ગમે એ કામ. તમને કોણ ના પાડે છે? ડઝન્ટ મેટર. અત્યારે આ CBS છે કેનેડાનું ઇમિગ્રેશન બહુ સ્ટ્રિક્ટ છે, ધ્યાન રાખજો બધા. અને આ મોકલી દેજો બધાને જે કેનેડામાં કામ કરે છે ને ઇલીગલી કેશમાં, બધાને મોકલી દો જેથી કરીને એ લોકો ધ્યાન રાખે, નકર જધાઈ જાઓ.